સો ઘણી બધી રિસર્ચ કર્યા પછી બી લોકો કેમ ખોટી પ્રોપર્ટી બાય કરી લે છે? કારણ કે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે કે પ્રોપર્ટી લેતા પહેલા લોકો 20 યુટ્યુબ વિડીયોઝ જોશે, 5-7-10 બ્રોકર્સને મળશે, ઘણી બધી સાઇટ્સ એક્સપ્લોર કરશે, આ બધી રિસર્ચ કરશે, પણ તો બી દે એન્ડ અપ બાઇંગ ધ રોંગ પ્રોપર્ટી. ધ રીઝન ઇઝ ઇટ ઇઝ નોટ અ રોંગ પ્રોપર્ટી, ઇટ ઇઝ અ રોંગ પ્રોપર્ટી ફોર ધેમ. કારણ કે લોકો છે ને રિસર્ચ કરે છે બીજા લોકોના ઓપિનિયન્સની, પ્રોપર્ટીની નહીં. આ તો એવી જ વાત થઈ ગઈ કે જાણે તમારે જીમ જોઈન કરવું છે તો મેં જીમ માટે ઘણા બધા લોકો જોડથી એના ઓપિનિયન લઈ લીધા, ફીડબેક લઈ લીધું, બધું જ જાણી લીધું, પણ એ જ જોવાનું રહી ગયું કે જીમ તમારા ઘરથી કેટલું દૂર છે. એટલે ઘણીવાર કેવું છે, ઘણી સારી વસ્તુઓ માર્કેટમાં છે પણ કદાચ એ તમારા માટે સાચી વસ્તુ નથી. એટલે જ હંમેશા કોઈ બી પ્રોપર્ટી બાય કરતા પહેલા યુ શુડ લુક એટ ધ સરાઉન્ડિંગ એરિયાઝ. જ્યાં તમે પ્રોપર્ટી લેવાનું વિચારો છો એની સરાઉન્ડિંગમાં શું ડેવલપમેન્ટ છે, કનેક્ટિવિટી કઈ રીતની ડેવલપ થાય છે, આજુબાજુ કઈ નવી બ્રાન્ડ્સ આવે છે, કયા ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ આવી રહ્યા છે નજીકના એરિયાઝમાં, એ બધું સરાઉન્ડિંગ રિસર્ચ તમારે કરવું પડે. ત્યારે અલ્ટિમેટલી યુ વિલ ફાઇન્ડ ધ રાઇટ પ્રોપર્ટી ફોર યુ. અને એટલે જ હું વારંવાર કહું છું, ખોટી પ્રોપર્ટી લેવી એ રિસર્ચની કમી નથી, એ ફ્યુચર ના જોઈ શકવાની કમી છે.